ચોક્કસથી વાત તો જે પ્રકારે ગઈકાલ રાતના ઘટના બની હતી ત્યારબાદ પોલીસનો મસ્ત મોટો કાફલો છે તે ઘટના સ્થળે પહોંચી હાલ જે માથાકૂટ થઈ હતી તેના જે આરોપીઓ છે તેને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે। ભાવનગરમાં ફરી એક વખત સામાજિક તત્વોનો આતંક। સામાન્ય બોલાચાલી બાંબલે પથ્થરમારો અને હથિયારોથી હુમલો કરવામાં આવ્યો। વિસ્તારમાં વધારાની પોલીસ પણ તૈનાત કરવાની માંગ ઉઠી છે। સામાન્ય બોલાચાલીમાં પથ્થરમારો અને હથિયારથી હુમલો થયો। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। સમાચારોમાં આગળ વાત કરીએ તો સમાચાર ભાવનગરથી સામે આવી રહ્યા છે, જ્યાં ભાવનગરમાં ફરી એક વખત અસામાજિક તત્વોનો આતંક જોવા મળી રહ્યો છે। ભાવનગરમાં ફરી એક વખત સામાજિક તત્વોનો આતંક। ખેડૂતવાસ વિસ્તારમાં યુવાનોના ટોળાનો હુમલો। સામાન્ય બોલાચાલી બાંબલે પથ્થરમારો અને હથિયારોથી હુમલો કરવામાં આવ્યો। હુમલામાં 2 મહિલા અને 3 પુરુષ ઇજાગ્રસ્ત થયા છે। ઇજાગ્રસ્તોને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે પણ ખસેડાયા છે। મોડી રાત્રે ખેડૂતવાસ વિસ્તારમાં ઘટના બની છે। ઘર પાસેની કરિયાણાની દુકાન પર બેઠેલા યુવકોને ના પાડતા વિવાદ થયો હતો। વિવાદ બાદ ટોળાએ હિંસક હુમલો કર્યાની ઘટના સામે આવી છે। અવારનવાર અસામાજિક તત્વો બેકાબુ બનતા હોવાનો આક્ષેપ છે। વિસ્તારમાં વધારાની પોલીસ પણ તૈનાત કરવાની માંગ ઉઠી છે। શહેરમાં કાયદો અને વ્યવસ્થાને લઈને ફરી એક વખત એ સવાલો ઉઠી રહ્યા છે। ત્યારે ભાવનગરની અંદર અસામાજિક તત્વો ફરી એક વખત બેફામ જોવા મળી રહ્યા છે। અસામાજિક તત્વો બેફામ જોવા મળતા હવે ત્યાંના એ કાયદો અને વ્યવસ્થા ઉપર પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે। સામાન્ય બાબતોમાં એ અસામાજિક તત્વો દ્વારા એ હુમલો કરવામાં આવ્યો। હિંસક બનેલું ટોળું છે તે હથિયારોથી હુમલો કરતું જોવા મળ્યો। સામાન્ય બોલાચાલીમાં પથ્થરમારો અને હથિયારથી હુમલો થયો। એ હુમલાની અંદર 2 મહિલા અને 3 પુરુષ પણ ઇજાગ્રસ્ત થયા છે। ત્યારે વધુ માહિતી માટે ભાવનગરથી અમારા સંવાદદાતા વિરાંગ રંગાણી મારી સાથે જોડાયેલા છે। વિરાંગ, ભાવનગરમાં ફરી એક વખત કાયદો અને વ્યવસ્થા કથળતી જોવા મળી રહી છે। અસામાજિક તત્વો એ બેફામ બન્યા છે। બિલકુલ થી વાત કરવામાં આવે તો ગત રાત્રિના રોજ ભાવનગર શહેરના ખેડૂતવાસ વિસ્તારમાં જે પ્રકારે સામસામી તીક્ષ્ણ હથિયાર વડે જે હુમલો થયો છે તેને જોતા ભાવનગર શહેરમાં કાયદો અને વ્યવસ્થા જે પ્રકારે કથળી રહી છે તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। ખાસ જો વાત કરવામાં આવે તો સામાન્ય બોલાચાલીમાં આ પ્રકારના જે દ્રશ્યો છે તેમાં લોકમુખે એવી પણ ચર્ચા થઈ રહી છે કે જે પ્રકારે પોલીસનો જે ડર હતો તે લોકોમાં ડર જતો રહ્યો છે। વિરાંગ, અત્યારે પોલીસે આ અસામાજિક તત્વો સામે શું કાર્યવાહી કરી છે? અસામાજિક તત્વો એ પોલીસ પકડમાં આવી ચૂક્યા છે? ચોક્કસથી વાત તો જે પ્રકારે ગઈકાલ રાતના ઘટના બની હતી ત્યારબાદ પોલીસનો મસ્ત મોટો કાફલો છે તે ઘટના સ્થળે પહોંચી હાલ જે માથાકૂટ થઈ હતી તેના જે આરોપીઓ છે તેને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે। જી બિલકુલ, આભાર વિરાંગ અમારી સાથે જોડાવા બદલ અને માહિતી બદલ। તો જે પ્રકારે ભાવનગરની અંદર અત્યારે અસામાજિક તત્વોનો આતંક જોવા મળી રહ્યો છે। અસામાજિક તત્વો બેફામ બનીને એ હુમલાઓ કરી રહ્યા છે। હિંસક ઘટનાઓ એ ભાવનગર શહેરની અંદર અનેક વખત જોવા મળી રહી છે। ત્યારે કાયદો અને વ્યવસ્થા સામે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે। જોવાનું રહેશે આ તમામ આરોપીઓને પોલીસ એ કડકમાં કડક શું સજા આપે છે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો।